વેરી ગુડ મોર્નિંગ આનંદપુર ગામથી હો ભાઈ આજે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગ્યા છે કેટલા આઈ ડોન્ટ નો, પણ બસ આપણે શુભ સવાર થઈ ગઈ છે, નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે. અને બાકીના બધા લોકો હજી સ્વિમિંગ પુલમાં પડવાની રાહ જોવે છે. તો હવે જોઈએ એ લોકો ક્યારે પડે ને. આપણે મુલતવી રાખ્યું છે અને ડાયરો મિટિંગ જમાવીને બેઠું છે અત્યારમાં ચા પાણી કે નાસ્તા પાણી કર્યા વગરના. હું જોવો છો આમ ફેંકીને? કોણ? સિંગાડા સાહેબ નંબે મળી ગયા. અહીંયા આવી ગયા પાછા મારી પાસે. હું અને અમારા બેનબા શું કરે છે જોઈ લઈએ આપણે છાનું મને, નહીતર ધ્યાન પડી જશે ને તો પાછી તકલીફ પડી જશે અમારે. જો બેઠા છે. આહા, ઓહો લે સિયાબેન આ શું છે બધી? કા હમણાં કે મામી દિયો શું હવે શું કરવાનું છે? હે સુઈ જવાનું છે? હાલો કઈ વાંધો નહીં, હાલો. તો હવે ચા પાણી ક્યારે એના મામી પાય એ આપણે જોવાનું છે. પાણી ની તો સલાહ નથી કરતા, પણ ચા ની તો કરશે કમસે કમ. બને છે તો વાંધો નહીં લ્યો. બાકી ટેન્ટમાં આ રીતના કઈક છે બધી સુખ સુવિધાઓ. ત્યાં એસી આવી જશે, અહીંયા ટીવી આવી જશે, એક્સ્ટ્રા 2 ગદલા આવી જશે, ને પાછળનું જે છે એ સાઈડ એ વોશરૂમ ને એ બધું છે. અને મારું કાનો પાપા પાપા હાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની? સારી? હાઈ કહી દે, શિવ હાઈ કહી દે, હાઈ કહી દે. સીતારામ કે હા વેરી ગુડ. હું શું કરી મારા ઈ કામ છે ને એડિટિંગ નું, હે ને વાલા એડિટિંગ વાળા માણસો ની જ કરવાનું. આ કેવું વાગે આવું એને કામ વધારવાનું એડિટિંગ વાળા માણસો ટીવી અત્યારમાં અદ્ભુત અલૌકિક અદ્ભુત અલૌકિક. ચલો હવે કઈક થોડું પેટ પૂજા આવું બધું છે અદ્ભુત અલૌકિક. અચ્છા નકર મારે છે ને આવી રીતના આમ ફેરવવું જોઈએ. તો હજી નાવા જાવ જાવું છે, પણ પેલા કઈક પેટ પૂજા કરી લઈને પછી. તું ક્યાં કરે છે? ઘરે? હા આપણી આપણી છે આપણે લઈ જાવી ને સિયા, આ લઈ જાવી ને આપણે મામુ નીચે હે સિયા લઈ જાવી ને આપણે. માપો આપશે કેને સિયા હાથ જાણી તું થયું નહીં. હાલો મસ્ત મજાની કેટલા દિવસ પછી દર્શન થયા હો ભાઈ. ચકલીના વિલુપ્ત થતી જાતિ છે હવે અત્યારે. આવા જો બોલાવે સિયા. ઓડા વિભાગમાં આવ્યો પણ હજી અહીંયા કઈ અમને લઈ આવીને દેતા નથી આ સિયાબેન ના મામી. અને તમે અમારી કરી દેવો ને કામ કામ એમ હાલતા છે. તો કઈ નઈ, સારું હાલો. તો ચા પાણી નાસ્તો કરી લઈએ પછી પાછા ડુબાકા મારવાનું કહે છે આ બધા. ના અહીં અમારે હજી છે ને અમુક ને જોજો ઠાકોરો લાગે છે ને પાછું નાવાઈ જવું છે. એ કોણ છે એવું? સિયા પાપા ઓફિસ થી આવે તો સિયા શું બોલે? અહીંયા મસ્ત મજાનો નાસ્તો આપણો થઈ ગયો છે રેડી. પરાઠા ની સોરી શું કહેવાય, થેપલા, પૌવા, ચા ને કડ. પૌવા સિયા શું ખાય છે? ચા પૌવા. આવી જાવ મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. આપણો કઈ વિચાર હતો ને પુલમાં પડવાનો, પણ હવે પુલનું પાણી જોયું ને તો અચાનકથી બંધ થઈ ગયું. કારણ કે અત્યારે ભરવામાં આવ્યું છે ફૂલે ફૂલ, સાવ કાઠો કાઠ ભરી દીધું છે, એટલે ખૂબ મજા આવશે. અને અહીંયા જો અમારા આ બધા લોકો હે હું અને સવારે બાથરૂમમાં નાઈ નહીં કે એના કરતા અહીંયા સ્વિમિંગ પુલમાં નાઈ લઈએ આપણે. જોઈ જો અમારા ભાઈ. તો હાલો હવે આપણે થોડાક છપ કરી લઈએ અને પછી પાછું આપણે નીકળવાનો પણ ટાઈમ થઈ જશે. તો છપ કરી અને પછી જ જઈએ આપણે. પાણીમાં હોય ત્યાં સુધી તો મજા આવે, પણ પાણીની બહાર નીકળીએ ને એ જો પગ લેપસો રહી ગયા. અહીંયા ધ્યાન રાખવું જોઈએ બાપા. સવારમાં નકર પ્રસાદી જડી જાય આપણે અત્યારમાં પગમાં તો લાગી ગયું છે. પણ હવે આપણે લેપસા એટલે આ બધા લોકોને ચેતવવા જોઈએ ભાઈ તમે લોકો ધ્યાન રાખજો, નહીં ક્યાં છો ભાપ દેરા ના હેઠા.
ધીમે ધીમે હવે વિદાય વેળા નજીક આવતી જાય છે એમ એમ આંખો નમ પડતી જાય છે ને સાસરે જવાનો ટાઈમ આવી ગયો છે એવું છે જવાનું જ છે, ખબર જ છે. હા તો બસ અત્યારે હવે જઈએ છીએ ફોટોગ્રાફી કરવા માટે, કારણ કે નાઈને હવે ધરાણા છે. રાતે કેટલા વાગ્યા સુધી નહીં, સવારે ઉઠી નહીં પડ્યા અને હવે કે હાથ પગ દુખે છે, કારણ કે કસરત સારી એવી થઈ ગઈ એમાં હાથ પગની એમના હિસાબે. તો નર્સરી સાઈડ જઈએ છીએ આપણે. આની પહેલા આવ્યા ત્યારે નર્સરી સાઈડ નહોતા આવ્યા, તો કીધું નર્સરીમાં કેટલુંક ડેવલપ કર્યું છે નવું એ જોઈ લઈએ અને તમારા લોકો સાથે પણ આપણે શેર કરી લઈએ. એક સમયે અહીંયા પેલું હતું સ્ટ્રોબેરી ને એ બધું, અને એની જગ્યાએ અત્યારે રોપા આવી ગયા છે. હે વાલી, ખાલી નર્સરી હોય હતી, પણ નર્સરીમાં બહુ મોટું એવું કરી નાખ્યું છે. અને અહીંયા બધી આંબા છે, જોજે પાકેલી કેરીયું નથી ને ક્યાંય. બાકી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો અવાજ આવતો હશે દૂર દૂરથી. એ સ્વિમિંગ પુલમાં નાહી ને એમનો. શું કરે તું? કાં તારે શું કરવું? ખાવા કાં શું થયું? બોલો. બહાર ઊભા ઊભા રાયડું નાખે છે ને આપણે અત્યારે આવી ગયા છીએ નર્સરીમાં, કારણ કે અહીંયા પાણીના પેલા ફુવારા ચાલુ છે ને તો મજા જ આવે. ઠંડક એવી આવે કે એની વાત જવા દો તમે. લોકો બધા સ્વિમિંગ પુલમાં નાહી, તો આપણે કીધું અહીંયા આવીને નાહ્યા. અને શું થયું? આ કાંઈ સમજાતું કાકચીડાથી બીવી ગયા. બોલો આનું શું કરવું? તો મજા આવે છે અહીંયા. વાન આવવા કરતાં અહીંયા મજા આવે. ધીમે ધીમે પલરે રાખી અને મજા આવી રાખે. તો બસ ચલો હવે અહીંયાથી ફટાફટ આપણે નીકળી જઈએ, પછી પાછા આ કપડાં બદલાવા વહમાં લાગશે. સૈયાબેન ઓલરેડી આપણે સૂઈ ગયા છે એટલા માટે. અહીંયા આપણું આજે પેલું જૂનું રસોડું હતું ને, ત્યાં પેલું પેક કરી દીધું છે અને નાના એવા 5 રૂમ બનાવી લીધા છે લેબર્સ માટે. તો લેબર્સને બધા આની અંદર રહેતા હોય છે જ્યારે અહીંયા વાડિયા કામ હાલતું હોય ત્યારે. અને બાકી હું ક્યાં ત્યાં ન જવાય. આ જો રૂમ બનાવી નાખ્યા. બપોરાનો ટાઈમ થઈ ગયો છે, તો બસ બધા લોકો આવી ગયા છે બપોરા કરવા માટે. આપણા માટે લે છે અહીંયા ડીશ રેડી થાય છે, કારણ કે સિયાબેન આપણી પાસે છે. સિયા હાય કે તો હાય, આવી જાઓ મમ ખાવા કે. હા અહીંયા આવો, જો અહીંયા આ ટેબલ ઉપર આવો એમ બોલાવે છે સિયા અત્યારે. બપોરાની ડીશમાં છે આપણું મેનુ: રસ, ભીંડી, રાજમા, દાળ, ચાવલ, પૂરી, રોટલી, ભૂંગળા, કેરી કાચી અને છાશ મસ્ત મજાની. અમારો દીકરો માંગે છે પણ અત્યારે હમણાં નથી દેવાનું એમને. હે તને કહો સિયા, સિયા આમ જો રસ પી લાલ તું મારો દીકરો પેલા. આ ફેમિલી અહીંયા, આ અમારું ફેમિલી અહીંયા. આ ફેમિલી થોડુંક મોટું થઈ ગયું છે, અમારું ફેમિલી હજી થોડુંક નાનું છે, એટલે અમારે કોરામ બેહાડવા પડે. અત્યારે 1:45 અને ધમધકતો તડકો માથે લીધો છે એવું કહીએ તો પણ ચાલે. અને વિદાય લેવાનો સમય આવી ગયો, તો અત્યારે હવે ગાડીમાંથી છે ને પેલા ગરમ પવન બહાર કાઢી લઈને પછી કીધું સિયાબેનને બેસાડીએ. તો આ ગાડી હવે જઈશે રાજકોટ ને આપણી ગાડી જશે હવે જુનાગઢ. બસ અહીંયાથી હવે બંને ગાડી અલગ અલગ પડી જશે અને સૌ પોતપોતાની રીતે આવતીકાલે પાછા ભેગા થઈ જશે. એવું છે બધું આયોજન. તો જોઈએ ત્યારે આવે છે ત્યાં સુધીમાં આપણે ગાડી કીધું ઠંડી કરી રાખીએ એટલે સિયાબેનને વાંધો ન આવે. અને પ્લસમાં આપણે આ બારી પેક કરી દીધી છે, કારણ કે સિયાબેનને પાછળ સુવડાવવા હોય ને એટલે તડકો ક્યાંથી આવે ને આમાં નક્કી નથી થતું કે તડકો કઈ બાજુથી આવશે ને અત્યારે એમના હિસાબે. ચલો બપોરે જમી લીધું હતું અને જમી કરીને નીકળી ગયા છીએ પાછા આપણે એઝ રૂટીઝના સ્થાન. એઝ રૂટીનના હા એઝ રૂટીન જી હોય. અને તડકોય લાગે છે, ગરમી લાગે છે, 44 ડિગ્રી છે, હદ બહારનું તાપમાન છે. વાત ન પૂછો ને એવું. પણ કઈ વાંધો નહીં, જવાનું છે ને એને ધીમું હરી ન કરું. ઇમરસિયા હોતી છે, અવાજ ઓછો થાય ને તો મંજૂર છે. આપણે ધીમું બોલીશું ને એ મંજૂર છે. બાકી સિયાની અંદર ડિસ્ટર્બ થઈને એનો મજા આવે, કેમ કે પછી સિયા રહ્યા નહીં ને આપણે એનો મજા આવે. તો હજી અમે ઘરે તો નથી જ જતા, અહીંયાથી અમે બીજી જગ્યાએ જઈએ છીએ. જો અમે ચડી ગયા છીએ આ વાળો હાઈવે, કેમ કે જેતપુર હાઈવે. યસ, આ વીકમાં નક્કી કરી જ લીધું હતું અમારે રખડવું જ છે, એટલે રખડવું જ છે. પૂરેપૂરી મોજ કરવી છે વીકેન્ડમાં, હે ને સાહેબ? અહીંયા હવે આવશે આપણે એક્વાટિક વોટર પાર્ક. યસ, ત્યાં નથી જવાનું. યસ, અહીંયા નાઈ ધરાઈ રહી. હવે થોડું વોટર પાર્કમાં જવાનું. મોજ કરી લીધી અમે વિશાલભાઈને ત્યાં 2 ટાઈમ. સવારમાં એટલી મજા આવી અને રાતે એટલી મજા આવી. રાતે તો 2 વાગ્યા સુધી અમે બધા બેઠા હતા ને સાહેબ. 2 વાગી ગયો તો બધા બેઠા હતા ને પછી એકવાર વિચાર્યું વિડીયો એન્ડિંગ કરી દો, પછી આળસ આવી ગઈ. બધા વાતો કરતા હતા, કીધું નથી કરવું, ઊંઘ આવે. પણ આપણે ઊંઘ કરવાનું ત્યાં ટાઈમ નથી. જ્યાં પહોંચવાનું છે ત્યાં આપણે ફટાફટ પહેલા પહોંચી જઈએ.
સેટરડે વાળો વિડીયો જે અધૂરો છૂટી ગયો હતો ને, જ્યાં પહોંચ્યા હતા ને ત્યાં જઈને પછી કઈ શૂટ જ નથી કર્યું. તો એ વિડીયો આપણે પૂરો કરી દઈએ. તો થોડી કોમેન્ટ્સ રીડ કરીને તો એમને મેં કીધું આન્સર કરી દઉં. અને સી આવે ને તમે આગળ વિડીયોમાં નહીં, પણ તમને આમાં ન કહી શકું હું કે એ કઈ ગાડીમાં ગઈ છે. એટલે એ પાછળ બેઠી હતી પણ એની જગ્યા ખાલી છે. એ તમને બીજા દિવસના વિડીયોમાં જોવા મળી જશે કે સિયા ક્યાં વહી ગઈ અચાનક ગાડીમાંથી. તો એ તમે બીજા વિડીયોમાં જોઈ લેજો બીજા દિવસના. બાકી આ સેટરડે વાળા વિડીયોની કોમેન્ટ્સ હતી કે તમે અહીંયા સુધી આવ્યા હતા તો અમને કીધું હતું અરણિયાળ અમારા બાજુનું જ ગામ હતું, અમારે તમને મળવા આવવું તેમ. તો સોરી પણ એ અમે આગળ કઈ શેર ના કરી શક્યા કે આગળ કઈ કીધું નહીં એ બધે. અને આપણે મીટઅપ રાખીશું જ, પણ જ્યારે આપણે 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે ને ત્યારે. અને ખબર નહીં અત્યારે કેમ રીતે કે કઈ રીતે શું થયું છે એ જ કઈ સમજાતું નથી, કે બ્રેક લાગી ગઈ છે. સબસ્ક્રાઇબર જે વધતા હતા ને એમાં પણ રીઝન જે બી હોય, વ્યૂ જેટલા આવતા હતા એ જ કન્ટિન્યુ છે, એમાં કઈ ફરક નથી પડ્યો. પણ આ એક વસ્તુ થઈ ગઈ છે અને એ ગાડી કદાચ અહીંયા સીએનજી માં હશે મે બી, અમે એવું વિચારીએ છીએ. અમે ઘરે પહોંચી જઈ તો મારે જે આગળનું કામ છે એ કરીશ. અને બીજી કોમેન્ટ હતી માટલાની, તો મેં ઘણી વાર આન્સર કરી દીધું છે. આજે ફરી પાછી વિડીયોમાં કહી દઉં છું, કદાચ જ્યારે હું અપલોડ કરું ને ત્યારે લોકો ન જોતા હોય કે જે બી હોય એક્સાઈ છે. તો બસ માટલું આપણે વાંકાનેર થી લીધું હતું, હે ને સાહેબજી? એમના કોન્ટેક્ટ નંબર કે કાંઈ પણ નથી, પણ તમે મિટ્ટીકુલ કરીને સર્ચ કરશો વાંકાનેર એટલે તમને ઇન્સ્ટામાં એમનું મળી જશે લિંક કે જે કંઈ બી હશે ને. ઓનલાઈન ઓર્ડર નથી કરતા એટલે તમારે ત્યાં જઈને જ પર્સનલી ખરીદી કરવી પડશે માટલાની. અને બીજી એક કોમેન્ટ હતી, એમનો આન્સર મેં આપી જ દીધો છે, છતાં બી આજે આપું છું. આજે રવિવારના વિડીયોની જ કોમેન્ટ છે, કેમ કે આ વિડીયો હું એન્ડિંગ રવિવારે કરું છું ને એટલા માટેથી. કે સિયા રડે છે તો મારા દીકરાનો દીકરો પણ 15 મહિનાનો છે ને એ પણ આવી જ રીતે રડે છે. ટ્રાફિક પોલીસ હતી એ અમારી સામે જોતા હતા, ખબર નહીં કેમ, પણ હું વિડીયો શૂટ કરતી હોય મે બી, તો એટલા માટેથી. તો ઈ રડે છે તો એ પણ શ્વાસ લઈ જાય છે અને મોઢું લીલું થઈ જાય છે, તો શું કરવાનું એમ. તો બસ હું સિયાને કે દવા કે એવું કઈ હોય તો અમને સજેસ્ટ કરો એમ. મને હું અમેરિકા છું ને મને બહુ ટેન્શન થાય છે, તો નહીં અત્યારે તો દવા કે એવું કઈ નથી. હું સિયાને એવું કઈ આપતી પણ નથી, પણ વધારે ધ્યાન રાખીએ કે બહુ વધારે એને રડવા નહીં દેવાની. બને ને ત્યાં સુધી આપણે એને રડવા નહીં દેવાનું, એટલે વાંધો ન આવે. રડે થોડું ઘણું તો વાંધો નહીં, વધારે રડે કે પેલું થાય ને તો એ તકલીફ થઈ છે સિયાને. પણ એટલો બધો વધારે પણ શ્વાસ નથી લઈ જતી. પણ હા, લઈ જાય ને ત્યારે એક જીવ અધર થઈ જાય આપણું. કોઈ પણ માં હોય કે કોઈ પણ હોય ફેમિલીના, એ લોકોને તકલીફ થાય જેમનું બાળક રડતું હોય ને પછી આ થઈ જતું હોય ને. બાકી ઘણા કહેવા વાળા એવા પણ હોય કે રડે કઈ થઈ જવાનું નથી, તો હા ના થઈ જાય, પણ જેમને કઈ ન થતું હોય એને ન થાય રડે કઈ, ઓટોમેટિક સમજી જાય. અને જ્યારે મોટું થશે ત્યારે બાળક સમજી જ જશે અને પછી એમને ખુદને પણ ખબર પડશે કે હું રડું છું તો મને આ તકલીફ થાય છે, એટલે એ ઓટોમેટિક ઓછું કરી દેશે. હું એવું માનું છું. બાકી જે કઈ બી હોય, ઘણા અમે જ્યારે સીએ શ્વાસ લઈ જતી ત્યારે અમે પણ આ પ્રશ્ન પહેલી વાર અમારી સામે આવ્યો ને ત્યારે અમે કીધું હતું, તો ઘણાએ કોમેન્ટ્સ કરી દીધી કે એમના મોઢામાં ફૂંક મારવાની કે ચીટલો ભરવાનો કે એવું કંઈ કીધું હતું. પણ મે બી એવું હું વિચારું છું કે ફૂંક માર્યા કદાચ થઈ જતું હશે, પણ ચીટલો ભરવાથી મે બી વધારે રડે, હું એવું વિચારું છું. અને અમે ક્યારેય એવો અખતરો હજી સુધી કર્યો નથી. એ સિવાય કોઈને ખબર હોય તો કોમેન્ટ્સ કરજો. તો જે બેને પૂછ્યું છે ને દાદીએ, એમને એમના પૌત્ર માટે જે ચિંતા છે એમનું નિવારણ એમને મળી જાય. અને બાકી દવા કે એવું કાંઈ તો હજી સુધી આપ્યું નથી, અને મે બી આવતી હોય કે ન આવતી હોય એ પણ મને ખબર નથી, હે ને સાહેબજી? અને જોત જોતામાં અમે પહોંચી આવ્યા છીએ ખલીપુર ચોકડીએ. જો સિયા ના આવી હોય તો અમે ફટાફટ પહોંચી જઈએ. અને જો આ મિક્સ કઠોળ ગરમા ગરમ બહુ મસ્ત ચાટ આવે છે આમની, બધું હેલ્ધી કઠોળ, દાણા હોય, શિંગદાણા, મગ હોય ફણગાવેલા, મઠ હોય, ચણા હોય, એવી બધી વસ્તુ હોય. અને એને ચાટ મસાલો ને એવું બધું નાખીને મસ્ત ડીશ બનાવીને આપે. અને ઝાંઝરડા રોડ ઉપર આ ભાઈ ઉભા રહે છે. મેં એમની ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈશ, ખાધું નથી એ પહેલા હું કહી દઉં. તો ચલો, આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ, હે ને સાહેબજી? મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ આફ્ટરનૂન, ઇવનિંગ. આફ્ટરનૂન તો નહીં પણ ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, હે ને?